અષાઢી બીજનો દિવસ વાહન ડીલર્સને ફળ્યો। અમદાવાદમાં 5000 કરતા વધુ દ્વિચક્રી વાહનોનું વેચાણ થયું છે। 1000 કરતા વધુ 4 વ્હીલર્સ એટલે કે 4 વ્હીલર્સનું વેચાણ નોંધાયું છે। વાહનોના ભાવમાં સતત વધારાને લઈને ગત વર્ષ કરતા ઓછું વેચાણ થયું છે। ગત વર્ષ કરતા વાહનોના વેચાણમાં 10% જેટલો ઘટાડો નોંધાયો। ઓપન બજારમાં સેકન્ડ હેન્ડ વાહનોની માંગમાં પણ વધારો જોવા મળ્યો। ઓટોમોબાઈલ માર્કેટ વધવાથી નવા વાહનોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે। અમદાવાદના ઓટોમોબાઈલ્સ માટે બહુ જ મહત્વનો દિવસ હોય છે, જેમાં આપણે આખા વર્ષમાં હાઈએસ્ટ સેલ દશેરાના દિવસે થાય અને સેકન્ડ હાઈએસ્ટ રથયાત્રાના દિવસે થતો હોય છે। વર્ષોથી આવું આવે છે। તો કાર લગભગ 1000-1050ના વચ્ચે ગઈકાલે ડિલિવર થઈ છે આપણા અમદાવાદમાંથી। અને ટુ વ્હીલરની વાત કરીએ તો લગભગ 5000 થી 5500ના આજુબાજુ ટુ વ્હીલરની ડિલિવરી અમદાવાદમાંથી થઈ છે। કારમાં છેલ્લા ઘણા વખતથી પ્રાઇસનો વધારો ઘણો બધો છે। 3 વર્ષમાં સતત લગભગ 10 થી 15% જેવી ભાવ વધારો થઈ ગયો છે। એક વસ્તુ છે, લગભગ 10,000 રૂપિયા જેવો ભાવ વધારો છેલ્લા 1-2 વર્ષમાં થઈ ગયો છે, જે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રી માટે, જે મધ્યમ વર્ગનું એક વ્હીકલ આપણે ગણીએ એના માટે એક વધારે ભાવ વધેલો છે। સેમ વસ્તુ કારમાં પણ છે। એના કારણે જે જૂની એટલે યુઝડ વ્હીકલ જે છે એ ઇન્ડસ્ટ્રી વધી રહી છે। એમાં નવા ઓર્ગેનાઇઝ પ્લેયર્સ પણ આવતા ગયા છે। એટલે 4 વ્હીલરમાં વાત કરીએ તો ઘણા બધા અત્યારે ઓર્ગેનાઇઝ પ્લેયર્સ છે। તો એ એક પણ રીઝન હોઈ શકે કે જેના પાસે બજેટની કે ઈએમઆઈના કમિટમેન્ટની એ ના હોય, તે રાધર દેન ગોઈંગ ફોર ન્યૂ વ્હીકલ એ લોકો જૂના વ્હીકલ તરફ એક પસંદગી કરતા હોય।